નમસ્કાર, હું છું જયેશ અને મારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આજે જરા વિષય ભાગ્યમંત્રમાં થોડો અલગ લેવો છે, કારણ કે ઘણી બધી બાબતો જાણી છે. આપણે ત્યાં કુંડળીઓની અંદર અને રાશિઓની અંદર ઘણી બધી ભ્રમણાઓ થતી હોય છે અને તેમાં એક છે ગ્રહણ દોષ. અને આ ગ્રહણ દોષને લઈને ઘણા બધા સવાલો પણ આવ્યા છે કે આખરે ગ્રહણ દોષની વાત આવે એ સાથે કોઈ ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણની વાત સાંભળીને પણ ઘણા ડરાવતા હોય છે. તો કુંડળીનો ગ્રહણ દોષ છે એમ સમજીને એટલું બધું ડરાવી દે છે કે આખરે લોકો ભયભીત થઈ જાય છે. એટલું જ નહીં, આ પ્રકારના ભય પછી એટલા વિધિવિધાન કરાવે છે, તેમાં પણ તેઓ રૂપિયા બગાડે છે, છતાં પણ પરિણામ મળતું નથી. મને લાગે છે કે કદાચ આ તબક્કે તો જ્યોતિષ પાસે જઈને આવું બતાવવું અને ગ્રહણ દોષનું કહેવું એ જ કદાચ ગ્રહણ દોષ હોય એવું સાબિત થઈ જતું હોય છે. તો ખરેખર તો આ ગ્રહણ દોષ છે શું? એવું કશું હોય છે ખરું? અને જો હોય છે તો આખરે તે કઈ રીતે સર્જાતું હોય છે કુંડળીમાં? સાચી વાત છે. હવે જે શરૂઆતમાં આપણે એક વાત કરી કે ભાઈ ગ્રહણ દોષ છે શું, હકીકતમાં હોય છે. આપણે આકાશમાં તો ગ્રહણોની વાત આવે છે, સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણની વાત આવે અને એ સમયે પણ ભ્રમણા અને ભય ફેલાય છે. તો આવું કુંડળીમાં જ્યારે કહી દેવાય તો વધારે ડર લાગે છે લોકોને. હકીકતમાં ગ્રહણ દોષ હોય કે નહીં એ પહેલાં જાણી લો. એ પહેલાં એટલું જાણી લો કે ગ્રહણ દોષ શું છે. જે આકાશમાં થાય છે ને, સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ, એ જ કુંડળીમાં મુકાય છે. એ ગ્રહણ સમયે એની નજીકમાં જ્યારે જન્મ થયો હોય ને એની કુંડળીમાં ગ્રહણ દોષ બતાવે. હવે હકીકતમાં એ દોષ છે કે નહીં એ વાત આપણે જુદી રીતે જોઈ લઈએ કે સૂર્યગ્રહણ થાય ત્યારે શું થાય છે. હવે આપણે કુંડળીની બહાર થોડું જોઈ લઈએ સાયન્ટિફિક વેથી કે સૂર્યગ્રહણ થાય ત્યારે શું થાય. તો એવું કહેવાય છે કે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય છે ત્યારે સૂર્યગ્રહણ થઈ જાય. ચંદ્રગ્રહણ થાય ત્યારે શું થાય છે તો કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જાય ત્યારે આ ગ્રહણ થાય છે. હવે આવું જ ગ્રહણ એટલે આપણે એમ કે રાહુ અને કેતુ આવે છે ને સૂર્ય અને ચંદ્રને ગળી જાય છે, આવું કહેવાય છે. હવે કુંડળીમાં પણ આવી રીતે રાહુ કેતુ મુકાય છે કે ભાઈ રાહુ અને કેતુ બંને બેમાંથી કોઈ પણ સૂર્ય કે ચંદ્રની જોડે હોય ને એટલે એવું ક્લિયર કહેવાય છે કે તમારી કુંડળીમાં ગ્રહણ દોષ થયો, બહુ મોટો અશુભ કહેવાય, અમંગળ સૂચક છે, તકલીફ આપે, મુશ્કેલી આપે, તમારા કોઈ કામ જ ના થવા દે, આવું એક કહેવામાં આવે છે આ ગ્રહણ દોષને લઈ. હવે માનવી એવું માની લે છે કે હવે જન્મ જ ગ્રહણમાં થઈ ગયો ગ્રહણ દોષમાં, તો હવે કરવું શું? એના નિવારણો બતાવાય છે, એના માટે ઉપાય બતાવાય છે, બહુ બધી આફતો આવશે, તકલીફો આવશે, એવું બધું કહેવામાં આવે છે. એટલે વ્યક્તિ ડરે છે અને પૈસા ખર્ચી અને ઉપાયો કરે છે. હકીકતમાં શું છે તો કે આ રાહુ અને કેતુ શું છે? તો હકીકતમાં જ્યાં રાહુ અને કેતુ હોય ત્યાં ભ્રમણા ફેલાઈ જાય, એનો ઉપયોગ જ એના માટે થાય છે ને એ ગ્રહનું ફળ પણ એવું. આગળ આપણે બહુ બધી રસપ્રદ એપિસોડને વાતો કરીશું, તમને ક્લિયર ખબર પડી જાય. પણ અત્યારે એટલું જાણી લો, સૂર્યની સાથે રાહુ હોય કે ચંદ્રની સાથે રાહુ કે કેતુ હોય, સૂર્યની સાથે રાહુ કે કેતુ, તો ગ્રહણ દોષ કહેવાય છે. હવે હકીકતમાં કહેવાતો ગ્રહણ દોષ છે અને કોઈ સ્થાન નથી, આનું એવું કોઈ અશુભ ફળ નથી મળતું, એટલે આને માનવાના કોઈ કારણ નથી. હકીકતમાં રાહુ ક્યાં છે? ક્યાંય નથી. આ ગ્રહણ દોષ એટલે જે આપણે કહ્યું ને એકબીજાની વચ્ચે કોઈ ગ્રહ આવી જાય છે અને પડછાયો પડે છે અને ગ્રહણ થાય છે, એવું આપણે એક વૈજ્ઞાનિક રીતે સમજીએ, ખગોળીય રીતે. એટલે અહીં કોઈ રાહુ મૂકવો પડે એટલે રાહુ શબ્દ મૂકેલો છે, પણ એ કુંડળીમાં સૂર્યની જોડે આવ્યું એટલે નહીં, પણ એ એકચ્યુઅલમાં એવું છે સૂર્ય અને ચંદ્ર પોતપોતાની ધરી ઉપર ફરે છે. બધા જ્યારે એકબીજાના માર્ગને વેધે છે ને એક ડોટ આવે છે, એને રાહુ કે કેતુ કહેવાય છે. એક તરફના ડોટને રાહુ કહેવાય, બીજી તરફના કેતુ. હવે એ ક્યાં આવે છે ત્યારે ગ્રહણ સમયે તો એને સૂર્ય હોય એની બાજુમાં રાહુ આવતો હોય તો રાહુ લખવો પડે કુંડળીમાં. એ ઇન્ડિકેશન છે, એ કોઈ દોષ ઊભો નથી કરતો. હવે એ બંનેની ધરી જ્યાં કટ થાય છે તો હકીકતમાં એવું કહેવાય કે બંનેની પોતપોતાનો કોઈ પાવર છે. સૂર્યની જોડે એનો પાવર છે, ચંદ્રની જોડે એનો પાવર છે, પૃથ્વીની જોડે એનો પાવર છે.
તો કોઈ પોતાનો માર્ગ વેધે છે, રસ્તો કટ કરે છે, એ ડોટને રાહુ કે કેતુ કહેવાય છે. તો એમાં એ જ ગ્રહોની શક્તિ હોય, કોઈ અશુભ બાબત નથી. એટલે એવું કંઈ જાણવાનું, એવું માનવાનું કોઈ કારણ નથી કે કોઈ અશુભ દોષ જન્માવે. એટલે આ એક ભ્રમણા ઊભી થઈ છે. આ ટેકનિકલ વસ્તુ છે. એને રાહુની જોડે સૂર્ય જોડાયો એટલે અશુભ કહી દીધો, ચંદ્રની જોડે રાહુ જોડાયો એટલે એને અશુભ કહી દીધો છે. આગળ આનું કોઈ અશુભ ફળ મળતું નથી, મનાય પણ નહીં, કોઈ ખોટા વિધિ વિધાન કરાય પણ નહીં. બિલકુલ, કુંડળી બતાવો અને સૂર્ય સાથે રાહુ કેતુ એવો હાવ ઊભો કરી દેવાતો હોય છે કે જેને કારણે લોકો ભયભીત બની જાય છે અને તેમના જીવનમાં કંઈક ને કંઈક એવું ગ્રહણરૂપી થવાનું છે જેને લઈને એ ગ્રહણ દોષ કે ગ્રહણ જેવી વસ્તુ આવે એની પહેલાં જ લોકો ઘણા બધા ડરી જતા હોય છે. પરંતુ આપણે એવા ઉદાહરણો દ્વારા જ સમજવાનો હંમેશા પ્રયત્ન કરતા હોય છે જેથી લોકોને આ વાત એકદમ સ્પષ્ટ થઈ જાય અને એમની વાત ગળે ઉતરી જાય કે આ પ્રકારની અસરો નથી હોતી. તો ચેતનભાઈ, આખરે એવા ઉદાહરણ તો આપો જરા કે જ્યાં આ પ્રકારના જે ગ્રહણ દોષ કહેવાતા હોય અને છતાં પણ એ વ્યક્તિની અંદર એવી કોઈ અસર ન હોય અથવા તેને સમજવા આપણા માટે ખૂબ સરળ બની જાય. સાચી વાત છે. કોઈ પણ વ્યક્તિ જીવનમાં એટલો ખાલી નિશ્ચય રાખવો કે જીવનમાં કોઈ વસ્તુ કોઈ કહે છે એને માની લેવું, ક્યાંય લખ્યું છે એને માની લેવું, એવું અમને મારા ગુરુએ પણ કહ્યું. અનુભવમાં આવે તે સત્ય. અને મહાન ઋષિમુનિઓએ જ્યારે લખ્યું છે અને એ વસ્તુ આજના જીવનમાં અનુભવમાં આવે ત્યારે એને સત્ય માનો. એટલે બે વસ્તુ ભેગી કરવાની. એક રિયલ ગ્રંથમાં લખ્યું છે, આપણે તેની જ વાત કરીશું. કોઈ છાપા, મેગેઝિન કે અન્ય જગ્યાએ કોઈકે લખી દીધું એને માનવાનું કોઈ કારણ નથી. ગ્રંથમાં લખ્યું છે તો આપણે માનીએ છીએ. અને જે આજના ઉદાહરણથી સાબિત થાય એને સત્ય માનવું જોઈએ. તો તમને ખ્યાલ આવે. હવે ગ્રહણ દોષનો પહેલો દાખલો એવો છે, સચિન તેંડુલકર. આ એક એવું નામ છે જેને કોઈ જ ના જાણતું હોય ને એવું બને જ નહીં. ક્રિકેટના ભગવાન લોકો કહેતા હોય છે અને એણે જેટલા રેકોર્ડ કર્યા છે આજ સુધી ઇન્ડિયન ક્રિકેટ ઇતિહાસમાં કે વર્લ્ડ ક્રિકેટમાં પણ કદાચ એના અમુક રેકોર્ડ્સ તો કોઈએ તોડ્યા જ નથી. એટલે એક એવું નામ છે. અને તેમની કુંડળીમાં ચંદ્ર અને રાહુ ચોથા ભાવમાં સાથે છે. આ કુંડળી જોઈને ખ્યાલ આવી જાય, જો ગ્રહણ દોષ એટલો અશુભ હોત તો આ વ્યક્તિ આટલી ચરમ સીમાએ ના પહોંચે. ચોથો ભાવ શેનો છે? તો કે સુખનો છે, માતૃભૂમિનો. માતૃભૂમિમાં આટલું બધું નામ ઉજાગર કેવી રીતે થાય? કેવી રીતે આ લેવલે પહોંચાય? આ પહેલો દાખલો. બીજો એક દાખલો જ્યારે કહીશ ને તો એમ લાગશે કે આ કેટલી મોટી અદ્ભુત વાત. હવે જ્યારે કોઈ એક્ટ્રેસની વાત આવે ને તો ઐશ્વર્યા રાયની વાત ના આવે એવું બને જ નહીં. હવે તેમની પણ કુંડળીમાં ચંદ્ર અને રાહુ બંને સાથે છે. એટલે આ જ ગ્રહણ દોષ ચંદ્રથી બને છે એવું બહુ ક્લિયર થાય. છતાં પણ આપણે એમનું જીવન જોયું છે, જે ખ્યાતિ મળી, જે નામ મળ્યું. ગ્રહણ નામનું કોઈ કલંક નથી લાગ્યો જીવનમાં. તમે સમજો, ક્યાંય તકલીફ, આપત્તિ, મુશ્કેલી નથી. ઇન્ડિપેન્ડન્સ પોતે પોતાનું નામ રોશન કર્યું છે અને નામ બનાવ્યું છે જે આજે પણ છે. અને એવું કહેવાય કે ફિલ્મ જગતમાં એક એવા નંબર 1 કહેવાય એવા કુટુંબમાં પરણીને ગઈ. જીવનમાં ક્યાં લાંછન લાગ્યું, ક્યાં ગ્રહણ આવ્યું. એટલે આ દાખલાથી આપણે સમજવાનું છે કે આ કોઈ દોષ નથી. ત્રીજું નામ જે ક્રિકેટર જ છે, ઝહીર ખાન. એની કુંડળીમાં સૂર્ય અને રાહુ સાથે હતા. તે પણ ખૂબ સારા ફાસ્ટ બોલર હતા ભારતીય ટીમના. એણે પણ બહુ ગજબની લોકપ્રિયતા મેળવી છે, સફળ ક્રિકેટર કહેવાય. અને ચોથું જ્યારે ઉદાહરણ આ કુંડળી બતાવીશ ને તો લોકોને આજે પણ પગ નીચેથી જમીન નીકળી જાય અને એવું લાગે કે જો ગ્રહણ દોષ આ અશુભ હોય તો આ લેવલે કઈ રીતે પહોંચે. એવું આજનું ચમકતું એક નામ છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની કુંડળી. આ જોઈ લો. તેમની કુંડળીના 12મા ભાવમાં સૂર્ય અને કેતુ બંને સાથે છે. વન કાઇન્ડ ઓફ ગ્રહણ યોગ. આ ગ્રહણ યોગ થયેલો છે. જે આવું ભ્રામક પ્રચાર કરે ને આ જોઈ લે. જો ગ્રહણ યોગમાં વ્યક્તિ સર્વોચ્ચ સ્થાને, ભારતનું સર્વોચ્ચ સ્થાન કહેવાય, PM બનવું ને સર્વોચ્ચ સ્થાન, ત્યાં પહોંચી જાય તો એમાં અશુભની ક્યાં વાત જ આવી. આનાથી શુભ કોઈ દોષ, કોઈ યોગ નથી. એટલે ઉપજાવી કાઢેલો ગ્રહણ યોગ છે, એને બિલકુલ માનશો નહીં.
આ ઉદાહરણ નરી આંખે જુઓ, સમજો, અને જે ઋષિમુનિ કહે છે કે આવો કોઈ ગ્રહણ દોષ હોતો જ નથી. એટલે એ ભ્રામક છે, એના કોઈ વિધિ વિધાન ના કરાવો. તમારામાં વિશેષ ખૂબી છે એટલું તો આ જોઈ તમને ખ્યાલ આવી ગયો હશે. આ યોગનું એવું તો કોઈક ફળ હશે કે તમને આ લેવલે લઈ જાય. બિલકુલ. આપણે આ વાત કરી પછી તો કદાચ કોઈ જ્યોતિષ એવું કહેશે કે તમારી કુંડળીમાં ગ્રહણ દોષ છે, તો તેઓ હરખાશે, કારણ કે તમે જે મોટા મોટા નામ આપ્યા છે તેના મોટા મોટા કામ છે, અને જો ગ્રહણ દોષ હોવા છતાં પણ તેઓ આ પ્રકારની ખ્યાતિ અને કામ કરી રહ્યા છે, તો ચોક્કસપણે ગ્રહણ દોષથી તેમને હરખ થશે. પણ છતાં પણ ચંદ્રભાઈ, એક પ્રશ્ન થઈ રહ્યો છે. જો જ્યોતિષ કહી રહ્યા છે કે આ ગ્રહણ દોષ છે અને તેનાથી તમને કોઈક પ્રકારનું ફળ મળી રહ્યું છે, તો આખરે કઈ પ્રકારનું ફળ મળતું હોય છે? કોઈક તો એવું ફળ હશે કે જેને કારણે આ ગ્રહણ દોષ કીધો, અને તેને કારણે કોઈક તો એવું કામ જીવનમાં થતું હશે કે જેને લઈને જ્યોતિષો આટલો બધો ઉહાપો મચાવી રહ્યા છે. શબ્દનો ઉહાપો છે સાહેબ, કોઈ દોષનો ઉહાપો નથી. આનાથી કોઈ દોષ થતો જ નથી. હવે આપ એટલું જાણી લો, ચંદ્ર શું છે? તો એવું કહે છે કે ચંદ્રનો ગ્રહણ દોષ, આપણે ચંદ્ર ને રાહુ કે કેતુ સાથે હોય તો કે ગ્રહણ દોષ છે. ચંદ્ર શું છે? તો કે મનની શક્તિઓનો ગ્રહ છે, મનની કલ્પનાઓનો ગ્રહ છે, બહુ શીતળ ગ્રહ છે, સમજો, અને બહુ કરુણાથી ભરેલો, પ્રેમ વાત્સલ્ય આપનાર અને જબરજસ્ત કલ્પના કરનાર ગ્રહ છે, બહુ બુદ્ધિશાળી ગ્રહ છે, જીવનમાં મસ્તિષ્કને પાવરફુલ બનાવનાર ગ્રહ છે, જીવનમાં બહુ લાંબુ એવું કહેવાય કે બહુ અક્કલ, હોશિયારી અને ગુને આપતો ગ્રહ છે. આ બધી ચંદ્રના ગુણધર્મ છે. હવે અહીંયા આ યોગમાં આ દોષ કે છે કહેવાતો, એમાં ચંદ્ર તો પાઠ છે એટલું તો ખ્યાલ આવી ગયો. જોડે રાહુ છે. આગળ આપણે એક વાત કરી ચૂક્યા છે કે રાહુનું ફળ લગભગ શનિ જેવું હોય છે. બીજી આપણે વાત કરીએ કે હવે રાહુ શું છે? કે સૂર્ય અને ચંદ્ર એકબીજાને ધરીને જ્યાં કટ કરે છે ને, એના છેદન બિંદુઓ છે. એટલે બંનેનું બળ મિશ્ર આ પોઈન્ટ ઉપર છે. એક ઉત્તર ભાગને રાહુ કહ્યો છે, દક્ષિણ ભાગ જ્યાં થાય આ છેડો કટ થાય, એકબીજાની ધરી ગોળ ફરવાની પરિક્રમા માર્ગ કટ થાય, એ પોઈન્ટ આવે ને, ઉત્તર ભાગને રાહુ કહે. હવે અહીંયા સૂર્ય ચંદ્ર બંનેનું બળ મળે એ જગ્યા, રાહુની અંદર સૂર્ય અને ચંદ્ર બંનેનું મિશ્ર ફળ છે. હવે આ બંને જીવનદાતા ગ્રહ છે, અને ચંદ્ર ત્રીજો આ યોગમાં છે. એટલે રાહુ અને ચંદ્ર બે ભેગા થઈ જાય ને તો બે ચંદ્ર એક સૂર્યનું ફળ મળે. આવું એક શાસ્ત્રીય સમીકરણ બેસે. એટલે સૂર્ય યશ, સફળતા, કીર્તિ, નામ અને આત્મબળનો ગ્રહ છે, અને ચંદ્ર છે મનની બધી કલ્પના અને ઈચ્છાઓનો ગ્રહ છે, અને શુભ ગ્રહ છે. એટલે હવે આ લોકોની શક્તિ નોર્મલ વ્યક્તિ કરતાં 3 ગણી વધી જાય એવું અહીંથી ક્લિયર આ યોગ કહી દે છે. જો સૂર્યથી પણ થાય તો પણ સૂર્ય અને રાહુ હોય તો 2 સૂર્યનું ફળ, 1 ચંદ્રનું ફળ મળે છે. એટલે આવું રેર બને છે, ને આ સારો યોગ છે. એટલે આ બધા મહાનુભાવોની જે આપણે 4 વાત કરી એવા અસંખ્ય દાખલા છે મારી પાસે. એટલે શાસ્ત્રમાં કહ્યું છે ને પ્રૂવ થાય છે. હવે આપણે કોઈ કહે છે, ભ્રામક પ્રચાર કરે છે, એમાં મનાય નહીં. આ સત્યને આંખની સામે જોવાય, એમનું જીવન જોવાય કે ક્યાં એમને કોઈ ગ્રહણ નડ્યું છે જીવનમાં, અને આ ડબલ ચંદ્ર કે ડબલ સૂર્યની અને 1 ચંદ્રની તાકાત મળી છે. એટલે બહુ મોટી વાત કહેવાય જીવનમાં. આ લોકોને એટલું જબરજસ્ત ફળ મળે. બિલકુલ. પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે જો આ પ્રકારનું શું કોઈ પણ ઘરની અંદર આ પ્રકારની યુતિ થઈ હોય તો તે શુભ જ ફળ આપે, અથવા તો આ પ્રકારનો ગ્રહણ દોષ કહે છે અને છતાં પણ જો તેને વિશેષ લાભ લેવો હોય તો શું તેના માટે કોઈ પ્રયત્ન કરવા રહે, અથવા તેના માટે કંઈ તાકીદ કરવાની જરૂર ખરી? બહુ સાચી વાત છે. હવે ગ્રહણ દોષ થયો છે ને, પહેલાં એને દોષ નથી માનવાનો, એને શક્તિ માનવાની. એ લોકો જેટલા પણ હશે, હકીકતમાં એવું છે કે ઘણીવાર સારી વસ્તુને પણ આપણે ખરાબ માની લઈએ તો આપણે એનું સારું ફળ મેળવી નથી શકતા. એવું બહુ બધી કહાનીઓ, કિસ્સાઓમાં પ્રાચીન કાળથી એવી વાતો આપણે જાણેલી છે. અને ઘણીવાર કોઈ વસ્તુમાં ઝેર હોય નહીં, પણ ઝેરનું નામ અપાઈ ગયું હોય ને તો એ ઝેર જેવું કામ કરે. એટલે ઘણીવાર આપણે એમ કહીએ છીએ જાણ્યાનું ઝેર. હવે આ જે ગ્રહણ દોષમાં છે ને, જાણ્યાનું ઝેર આવે છે, ઝેર હોતું નથી, પણ આ જાણ્યાનું ઝેર આવે છે. એટલે આવી કોઈ વાતથી માનશો નહીં.
આવું કંઈ હોતું નહીં. તમે માનો કે તમારી કુંડળીમાં જો સૂર્ય અને રાહુ ભેગા છે કે કેતુ ભેગા છે તો અન્ય કરતાં તમારી શક્તિ ગજબની છે. સૂર્યની અને રાહુ કેતુના હિસાબે આ યોગ બનવાના હિસાબે અન્ય કરતાં તમારી તાકાત અલગ છે. તમે જીવનમાં કંઈક વિશાળ અને મોટું કરવા જન્મ્યા છો, સામાન્ય કરવા નહીં. હવે એ વાત તમે જ્યાં સુધી સ્વીકારશો નહીં ત્યાં સુધી જીવનમાં એવું કંઈ કરશો નહીં, અને એવું કરશો નહીં તો જીવનમાં એવું કંઈ મળવાનું નથી. કેવળ યોગ છે ને મળી જાય એવું કશું બનતું નથી. યોગ છે, ગુરુ જગાડે છે, જણાવે છે તો જાણી લો અને કરી લો. વાત અહીંયા આટલી જ છે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે આ અશુભ નથી બનતું એ વાત નિશ્ચિત છે. શુભ બહુ બધું બની શકે પણ ત્યારે કે જ્યારે તમે આને ગ્રહણ દોષ ના માનો અને એક યોગ માનો ત્યારે. કારણ કે આ બધાના જીવનમાં આવવું જ પડ આપે. અને જેટલા લોકો આને દોષ નથી માનતા એમણે જીવનમાં બહુ સુફળ મેળવેલા છે. બિલકુલ. તો આખરે આ ગ્રહણ દોષના તો બે પાસા આજે આપણે જોયા છે. જે કહેવાય રહ્યું છે તે એક પાસું છે, પણ તેનું જો બીજું પાસું જે ચેતનભાઈએ બતાવ્યું એ જોશો તો આ દોષમાં પણ આપને એક વિશિષ્ટ યોગ લાગશે, અને જે આપને ડરાવી રહ્યું હતું તેની અંદર પણ આપને હરખાવાનું એક કારણ મળી જશે. અને જો આવી જે શાસ્ત્રીય બાબતો આપ જાણતા રહેશો તો ચોક્કસપણે આપની કુંડળીની અંદર જે કંઈ પણ જે નકારાત્મક લાગી રહ્યું છે તેમાં પણ આખરે શું શુભતા છે તે આપ જાણી લેશો તો આપનું જીવન વધારે જ સુખમય બની શકશે. અને આવી સુંદર મજાની બાબતો, શાસ્ત્રીય બાબતો આપ સુધી સરળ રીતે મૂકી રહ્યા છે તેના માટે ચેતનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આવી જ વિશિષ્ટ અને રસપ્રદ બાબતો સાથે ફરી મળતા રહીશું. રજા આપશો. નમસ્કાર.